સુરત એસઓજી ટીમમાંની મોટી સફળતા મળી છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને એસઓજી ટીમે એક મહિલા સહિત 4 લોકોને ઝડપી પાડ્યા છે। છેલ્લા ઘણા સમયથી સુરત એરપોર્ટ ગોલ્ડના સ્મગલિંગ માટે જાણીતું થઈ ગયું છે। થોડા દિવસોમાં દુબઈથી સોનું લઈને આવતા લોકો પકડાઈ રહ્યા છે। તેમાં સોનાના બિસ્કિટ હોય કે લિક્વિડ સોનું। ત્યારે એસઓજી પોલીસને માહિતી મળી હતી કે સુરત એરપોર્ટ પર આવતી દુબઈથી ફ્લાઇટમાં એક મહિલા સહિત 4 લોકો ચોરી છુપેથી ગોલ્ડ સ્મગલિંગ કરી રહ્યા છે અને સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઇટમાં લઈને આવી રહ્યા છે। તે માહિતીના આધારે એસઓજી પોલીસ વોચ ગોઠવી હતી। તે દરમિયાન એક મહિલા સહિત 4 વ્યક્તિઓ શંકાસ્પદ આવતા તેની અટક કરી તપાસ કરતા બેગની અંદર પેસ્ટ સ્વરૂપમાં 900 ગ્રામ સોનું નીકળી આવ્યું હતું, જેની કિંમત 60 લાખ રૂપિયા થાય છે। તે સોના અંગે પૂછતા ચારે ભાંગી છૂટ્યા હતા અને પોતે પણ સોનું લાવ્યા છે તે કબૂલાત કરતા જ પોલીસે ચારેની ધરપકડ કરી છે। પકડાયેલોમાં નઈમ મોહમ્મદ હનીફ સાહેલ ઉમ્ર 29 વર્ષીય રહેવાસી મોસાલી ગામ વશરાવી ચોકડી માંગરોળ, મહિમા ઉમૈમા નઈમ સાહેબ, અબ્દુલ સમદ ફારૂક તથા ફિરોજ ઇબ્રાહિમ નૂરનો સમાવેશ થાય છે। 2024ના રોજ પોલીસને લગભગ 15 દિવસથી એક બાતમી હતી કે સોનાની મોટા પાયે દાણચોરી જે છે એ સુરત એરપોર્ટથી આવીને સુરતની અંદર ઘૂસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। તો એ બાબતે એસઓજીની ટીમનું વર્કઆઉટ ચાલુ હતું। એ દરમિયાન 7/7ના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયણ રોડ ઉપર। તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાં હતી। એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને 2 માણસો બીજા એમ કરીને 4 આરોપી સોનાના 924 ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે 64,89,000। 4 ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે। અગાઉ કેટલી વાર એ લોકોએ આવી તસ્કરી કરી? અગાઉ જે અત્યારે પ્રારંભિક જે અમે પૂછપરછ કરી તો એક જે સાકેત અબ્દુલ સમદ બેમાત છે કે જેનું આ રોકાણ હતું પૈસાનું, એણે 3 મહિનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યો એવું માલુમ પડેલું છે, પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે। એની એમો એવી હતી કે આ લોકો છે બેગની અંદર જે રેક્ઝિનનું પડ છે એની પાછળ એક બીજું પડ બનાવીને એવું સોનાનું એક લેયર બનાવતા, એની ઉપર એક્વારિજિયા કરીને એક કેમિકલ આવે છે જેનો સ્પ્રે કરી દેતા, એટલે કે મેટલ ડિટેક્ટરની અંદર આ સોનું ડિટેક્ટ ન થાય। ચોક્કસ બાતમી હોય તો જ આ સોનું પકડી શકે, બાકી કોઈ પકડાવાનો ચાન્સીસ હતો નહીં। એસઓજી પાસે ચોક્કસ બાતમી હતી એટલે આ સોનું પકડાઈ ગયું છે અને એમાં એવું છે કે જે રેક્ઝિનની પાછળ જે પડ હોય છે પડ કાઢી અને અહીંયા ગાળવામાં આવે એટલે એનો સોનાનો જથ્થો એની અંદર તૈયાર થતો હોય છે। સાહેબ, આપણે લિક્વિડ ફોર્મમાં લાવતા હતા, ફોર્મ કેવી રીતે બનાવવામાં આવે? સોનું જે લિક્વિડ બનાવવામાં આવે લિક્વિડ ફોર્મ એટલે એક પેપર ટાઈપ, ટૂંકમાં રેક્ઝિનની પાછળ એક એવું પડ બનાવવામાં આવે ને એની ઉપર બ્લેક કલરનું પડ ચડાવી દેવામાં આવે અને એક્વારિજિયા નામનું મટીરિયલ એની ઉપર છાંટેલું હોય છે, એટલે મેટલ ડિટેક્ટરમાં ડિટેક્ટ ન થાય એટલે એરપોર્ટથી તે લોકો નીકળી જાય અને જો ચોક્કસ બાતમી ન હોય તો તેને પકડી શકાય નહીં, એ પ્રકારનું આ મટીરિયલ હોય છે।